હિન્દી બોલવાનું મેં કેમ બંધ કરી દીધું? હિન્દીમાં વિડીયો મારા કેમ નથી આવતા? હે માતાજી, શું કે બધા મિત્રો મજામાં ને? ન હોય તો મજામાં રહેવાનું હો. જો આપણે ઉઠી ગયા હી, નાઈ બાઈ લીધું હે, કમ્પ્લીટ થઈ ગયા હી, હમણાં જવાનું આપણે બહાર. આમ જો ચાલો તમને બહાર જઈને પાછા મળીએ. થોડું ઘણું કામ હતું એટલે આપણે આવી ગયા ઓફિસે ને. અહીંયા તો હાથ ઘોડા દોડતા હતા. ઓફિસેથી નીકળી ગયા રિઝોર્ટ બાજુ. હો ભાઈ, ખુલાસો કરી દઉં કે હિન્દી બોલવાનું મેં કેમ બંધ કરી દીધું? હિન્દીમાં વિડીયો મારા કેમ નથી આવતા? એનું કારણ ભાઈ એક જ છે કે હિન્દી ભાષા રહીને એ આપણને આવડે છે, એમાં ના નહીં, પણ ભાઈ ઓછી આવડે. હવે આપણે કોકની ભાષાની આપણે મજાક ઉડાવી, આપણાથી ભૂલ થઈ જાય, વળી કોકને ખોટું લાગી જાય, એના કરતાં આપણે ન બોલવી સારી. એના કરતાં આપણે ગુજરાતીમાં બરોબર એવું લાગશે તો આપણે પાછા હિન્દીમાં કન્વર્ટ થશું. એવું કાંઈ નથી ભાઈ, બાકી બીજું કાંઈ કારણ નહોતું. આ જ કારણથી મેં હિન્દીમાં વ્લોગ બનાવવાના બંધ કરી દીધા. બાકી આપણે ખબર જ છે કે ગુજરાતીમાં ભાઈ આપણે સપોર્ટ કરવાવાળા ઘણા, હિન્દીમાં કરવાવાળા છે. આગળ જતાં એવું લાગશે તો આપણે હિન્દીમાં બોલવાનું ચાલુ કરશું. એવું કાંઈ નથી ભાઈ. હવે પાછા કાલે ક્યાંક બહાર નીકળશું, એનો વ્લોગ આવી જશે એટલે આપણી અરે બન્યા રહેજો. ત્યાં લગી લાઈક કરી નાખો, શેર કરી નાખો, સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ. તમારા સપોર્ટથી જ હું છું, બાકી હું કાંઈ નથી. હાલો, જય માતાજી.